જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો શાક વઘારી છે આજ તો ઓલા બે ભાઈ બેન ઉઠી ગયા છે। રીંગણા બટેટા અને વટાણાનું શાક વઘાર નાખી। અને હિનલ ને લગભગ હિનલે તો નાસ્તો કરી લીધો। હિનલ અહીંયા હિંચકે બેસી ગઈ। કાંઈ હિનલ નાસ્તો કરી લીધો ને દર્શભાઈ અહીંયા બેઠા છે, હજી ઉઠીને આવ્યા જ છે। કા થોડીક વાર થઈ? હા, થોડીક વાર થઈ ગઈ છે। હિનલ હજી બગાહા ખાઈશ। હાલો રસોઈ બનાવી લે। કા કોણ બેને જોયા હતા? ઠીક, તે ઉઠ્યા હોય તો અમને બેને જોયા જ હોય ને। તું તો પણ હા બહુ ડાયો હો। એટલા વાગામાં ઉઠીને શું કરું? પપ્પાને તો સ્કૂલે જવાનું હોય એટલે વહેલા ઉઠ્યા હોય ને। ચાલો રસોઈ બનાવી લઈ। તો મેં કીધું તું કે મમરા મેગી મસાલા વાળા બનાવી દેજો, તો હું પર મારું કામ કરતી આવી, પછી બની ગયા। તો હિનલ કે મમ્મી લાઈવ વિડીયોમાં લઈ લો, આજે તો અમે નવીન મમરા બનાવ્યા મેગી મસાલા વાળા। એ કે મમ્મી મને કાલે સ્કૂલેથી આવી ને તો કહેતી હતી કે મમ્મી એવા બનાવી દેજે મેગી મસાલા વાળા। તો આજ હવે ટ્રાય મારી છે। હિનલ ચાખે પછી ખબર પડે કેવા છે। ચાખી લીધા હિનલ કે બાકી છે? ચાખી લીધા। તો કેવા થયા છે? હારા। તો વાંધો નહીં, નકર ઈ મમરા કોને ખવડાવવા? અમને તેવું ભાવશે નહીં પાછું। પપ્પાને ખબર નહીં ભાવે કે ન ભાવે। હિનલબેન સ્કૂલે જવા રેડી થઈ ગયા છે। કાંઈ હિનલબેન? દર્શભાઈ જે આવ્યા નથી, ઉપરથી કંઈક કરતા હશે। તો જો દર્શ સ્કૂલે જવા રેડી થઈ ગયો। કા દર્શ શું થયું? પેન્ટ એ હાલ હું વારી દઉં હરખું। હાલ થઈ ગયું, સરસ લ્યો। પણ હમણાં દીદીને એકવાર તો ઉડાડવા દે, પછી તું ઉડાડજો। હા, ઓ માય ગોડ। હા, ફોલ્ડિંગ છે એટલે સારું। હાલો હું લંચ ડબ્બા ને એવું ભરી લઉં। લઈ જાઓ જો હે છે હું લઈ જવાનું? ગ્રેપ્સ લઈ જવાની? ઓકે હાલો ઠીક, હાલો ભર દઉં હો। ખાલી દ્રાક્ષ ન હોય એમાં, પછી નો ધરાઈ જાય। ચલો જમવા। હે હાલો જમવા। નહીં, આજ તમારે ન જમવાનું। ક્યાં જમી લઈ? તમે જમી લીધા બરોબર કહેવાય। એ તો વાત સાચી। એટલે આપણે એમ કરીએ આજે। હા તો તમે બે કામ કરી લેજો, હું કામ કરી રજત કરી। તો અમે બે તો કરીએ જ છીએ। એટલે વાર કરવું દે। નિશાળે નહીં આમ કામ બધું થઈ જાય ને, તમે કરો એટલે હા, એવું કરીએ જ થાય। મજા આવી જાય। હવે ખાવું નહીં એવું નહીં। કામ જ નહીં। શું બનાવ્યું છે? રીંગણા બટેટા વટાણાનું શાક। આ બીજું શાક શું હશે? ચોરી ચોરી બટેકા એવું? દર્શને ચોરી ખાવી હતી, ચટણી ને આ ચટણી છે, ચીબડા ને ગાજર। ચાલો તો જમી લઈ। શું તો રોટલી રોટલી
આ છે ને હમ ઓલામાં મમરા છે, તમારે ટેસ્ટ કરવાના છે. વાહ એક નવા ટેસ્ટી મમ્મી આયલા હા કેમ મમ્મી પીળાઈની ને લાલીની ચાકુ તો ખરા. ઘણો સ્વાદ આવે કન્ફ્યુઝ એ ખાધો તો પણ સમજણ પડતી એવું મમરા છે ખરી મમરા જ છે. પણ સેહું પણ આ ખાહેના બનાવ્યા છે આ કયો સ્વાદ હે? બનાવ્યા છે ને હે તમને ખબર ન પડી કઈ સ્વાદ નો આવ્યો છે નહીં? આવે હે જાણીતો સ્વાદ છે પણ ખબર ન પડતી કયો સ્વાદ મેગી નો. મેગી મસાલા મેગી મસાલાના છે એ મમરા. મમરા એ તમારી છોકરી છે ને બેન પણ એવું કોકે બનાવ્યું હોય ને એટલે રેસીપી સહિત પૂછી આવે ને બધું કરી આવે. મેગી મસાલા વાળા મમરા એ તો સ્વાદ જાણીતો છે પણ સમજે એ કે મમ્મી એ બનાવવાના હોય ઈ કે હું રીતે પૂછી આવીશ. નહીં આ મમરા હારે તો આનો સ્વાદ જુદો આવે હાવ આવ ખટ મીઠો એવો આવે હા હા આજે લઈ ગઈ છે. વિનાના કામ હોય જો કોઈને મેગી મસાલા વાળા મમરાનો રીત જોઈ હોય તો કોમેન્ટ કરજો તો આપણે બનાવશું. હા મેગી મસાલા વાળા મમરા હા વઘારવાની રીત એમ હા હારું સે હારા આજ લંચમાં ઈ જ લઈ ગઈ છે. હમ હાલો તો નાસ્તો કરી લઈ. આવો સે ટેસ્ટી દર્શભાઈ તો જો ડિસ્કો કરે છે. દર્શભાઈ શું ખાવશો તમે? પોઈદરો ખાય છે. કોકને કીધો હોય ને તોય દાંત આવે પાણીપુરી ને પાણી ને એમાં સેવ ને નાખે ને એટલે પોઈદરો. ઉતરો કે બાકી હાલો પાણીપુરી ખાવા. હા જો આજ તો પાણીપુરીનો પ્રોગ્રામ છે અને દર્શભાઈ ને હે ને પાણી ભાવે હા. મીઠું એમાં સેવ નાખીને ખાય એટલે ઈ એવું બોલે. અને હિનલબેન પાણીપુરી ખાય છે. પાણીમાં બે છે તીખું ને મીઠું. હમ? તીખું ને ફુદીનું હા તીખું મીઠું રાખવું પડે ને. અમને મીઠું હોય, તમારે તીખું ભાવે. બે ભાવે. બા ને રોટલી ને રોટલી ને શાક. કાકી ત્યાંથી દૂધી ને મુઠિયા આવ્યા છે. તો હાલો ખાઈ લેજો. બધાય જમવા માંડ્યા મસ્ત છે. બની હો. હમ પાણી મસ્ત છે. હવે તો જમી લે હાલ. આમ જો તો વાટકો મોઢે માંડી એને બહુ ભાવે. એટલે મેં ગાયડું જ રાખ્યું હોય. હાલો હાલો. હાલો નકર તણે સાફ કરી નાખશે. મારા હાથમાં કાંઈ નહીં આવે એવું લાગે છે. પૂરી થઈ જાય.